ડભોઈ પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષ સ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરાયેલ કે શોધાયેલા મુદ્દામાલ તેના અસલી માલિકો સુધી પારદર્શક રીતે પહોંચાડવાનો હતો। મુદ્દામાલની વિગતવાર માહિતી પોલીસ દ્વારા વિવિધ ટેકનિકલ માધ્યમો અને કાયદાકીય પ્રક્રિયા બાદ કુલ રૂપિયા 1,51,150ની કિંમતની ચીજવસ્તુઓ અને રોકડ અરજદારોને પરત કરવામાં આવી। સાયબર ફ્રોડનો ભોગ બનેલા 4 અરજદારોના કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી। કોર્ટ ઓર્ડર મેળવીને અરજદારોના બેંક એકાઉન્ટમાં કુલ 37,150 પરત ખેંચાવ્યા હતા। મોબાઈલ રિકવરી કરવામાં આવી। સીઈઆઈઆર પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 5 અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 62,000 થાય છે। એક અરજદારની ખોવાયેલી સોનાની લગડી કિંમત અંદાજે રૂપિયા 52,000 પણ શોધી કાઢીને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી। આ પ્રસંગે માત્ર મુદ્દામાલ પરત જ નહીં, પરંતુ જનતા અને પોલીસ વચ્ચેના સેતુને મજબૂત કરવા માટે 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો। એક વસ્તુ જે એમાં છેલ્લે સૌપ્રથમ અમે લોકો બધા અહીંયા આવ્યા છે અમારા બધાનો સ્વાગત કરું છું અને આભાર આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત એક સોનાની લગડી તેમજ 5 મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડના નાણાં જે કોર્ટના હુકમ દ્વારા પરત આપવામાં આવેલ છે તે અંગે જે લાભાર્થીઓ હતા જેને સાયબરના નાણાં પરત આપવાના હતા તેઓને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કે જે કોઈપણ માણસને કોઈ અગવડતા ન પડે એ રીતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ કરી અને જે મુદ્દામાલ પરત આપવાનો હતો એ મુદ્દામાલ પરત આપવામાં આવેલ છે।